આમાં ફોટા મસ્તી ના આવે એમ છે કહેલા હોય તો આવજો પાછા સાંજે આવજો ને પછી કાલ પાછો વિડીયો આવશે પછી આવશે તો હા પછી કાંઈ નહીં હોય જો એ ભાઈ આગળ જ ઊભા છે રોડ ઉપર ફોન કરીને કીધું તું કે હું આગળ ઊભો છું થોડા ભાઈને અત્યારે આપણે ચા પાણી એવું કમ્પ્લીટ થઈ ગયું છે મહેમાન આવે એટલે શાક બનાવવી પડે કા જય માતાજી મિત્રો કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં જશો તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે બપોરે હીરામાં રજા પડી ગઈ છે તો આપણે હવે બ્લોગ અહીંથી ચાલુ કર્યો છે અને આજે આપણે જવાનું છે હરિપર ગામે ભાઈબંધ યુટ્યુબર છે તો એને મુલાકાત લેવાની છે એના ઘરના પણ ભજન ને ધૂન ને એવું બધું ગાય છે તો એની પણ મુલાકાત લેવું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો અત્યારે જાય છે હરિપર તો મિત્રો આ સર્કલ છે એ ક્યાંનું છે ખબર હોય તો કોમેન્ટ કરી નાખો અને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને આ રોડ કઈ તરફ જાય છે એ પણ જરાક કોમેન્ટ કરી નાખજો ભાવ ને એવું બધું કેવું મસ્ત લીલું લીલું છે તો મિત્રો આપણે પૂગી ગયા છીએ અત્યારે હરિપર ગામમાં અને ભાઈબંધને ફોન કર્યો કે હું બસ સ્ટેન્ડે ઊભો છું તો એણે મને કીધું ગુંદરણ રોડ ઉપર આવજો હું આગળ ઊભો છું તો અત્યારે આપણે બસ સ્ટેન્ડ અહીંથી હવે આપણે ગુંદરણ રોડ ઉપર આ રોડ ઉપર જવાનું છે તો આગળ એ ભાઈ ઊભા છે તો હાલો ત્યાં જઈને મળવી એને વાતચીત કરવી એના ઘરે જાવી આપણે અને આપણે એની ઘરે પહેલી વખત જ જાવી છીએ તો એનું ઘર ને એ બધું તમને બધાને બતાવશું જો એ ભાઈ આગળ જ ઊભા છે રોડ ઉપર ફોન કરીને કીધું તું કે હું આગળ ઊભો છું એનો બ્લોગ ચાલુ જ છે એવું લાગે બ્લોગ ચાલુ છે એમ ને ચાલુ છે ભાઈ તમે આવો ને એટલે ભાઈ યાર ચાલુ કરવો જ પડે ને જો હા તો જો ભાઈ આગળ આપણે વાત કરીએ માં ભાઈ જો મેં વાત કરી ફોન આવ્યો તો આવવાના છે અમારા મોટા યુટ્યુબર છે મેં વાત કરી ભાઈ મારા ગુરુ આમ તો કહેવાય યુટ્યુબના હા ભાવેશભાઈ પોતે તો આપણે લેવા આવ્યા હતા ચાલો ઘરે આપણે લઈ જઈએ હવે પાછા ઘરે જઈને મળશું જો આ ભાઈના ઘરે જવાનું છે કા હા ચાલો હવે જઈ ઘરે હવે ઘરમાં જોવું પાછું જઈ તો હા તો હાલો મિત્રો જો આ ભાઈના ઘરે જવાનું છે આપણે અને આની મુલાકાતે આવ્યા હતા અને એને થોડું ઘણું ખેતરમાં ઘઉં ને એવું બધું વાવ્યું છે તો આપણે રજા હતી એટલે ઘઉંમાં આટો મારતા આવી એવું બધું કર્યું છે તો પહેલાં આપણે એને ઘરે આટો મારતા તો જો આપણે ખોડાભાઈને ઘરે પૂગી ગયા છે હવે હા હા જો ખોડાભાઈ મકાન કાંક આવી રીતના છે હા જય શ્રી કૃષ્ણ તો જો ખોડાભાઈને અત્યારે આપણે ચા પાણી એવું કમ્પ્લીટ થઈ ગયું છે મહેમાન આવે એટલે શાક બનાવવી પડે હા હાલો હાલો તે ચા પાણી પી લઈએ હવે જો એણે ચાલુ હોય કહી દીધું ચા પાણી પીવે છે ને બ્લોગે ચાલુ હાલો તો જો તાજી વાડી જાય ધાણા મેથી ને એવું લેવાનું છે મસ્ત કાંઈ હું તમને બતાડું છું ને જીવડી એનો ઉપાડ કરવાનો છે તો તાજી વાડી ગયો હાલો હવે તે વાડીએ જઈને મળશું તમારી ગાડી અહીંયા મેક દીધી છે હવે તો આપણે એક ગાડી લઈને જવાનું હોય તો હાલો ઉપાડો તો ફાઇનલી મિત્રો જો આપણે પૂગી ગયા છીએ ખોડાભાઈની વાડીએ તો અહીંયા ઘઉં વાવેલા છે જો આવી રીતના કાંક ઘઉં છે અને લીલું લીલું મસ્તીનું છે બધું રાય છે ને રાયમાં ફૂલડા મસ્તી ના આવી ગયા રાય ને ઘઉં ને એવું છે ખોડાભાઈ ઘઉં કેટલા વીઘામાં 5 વીઘાના ઘઉં વાવેલા હું તો એને ક્યાંય ઘઉં લેવા નહીં જવા પડે ટુકડા છે કે લોકવન છે એમ જો લોકવન ઘઉં વાવેલા છે સારું કર્યું તમે વાવી દીધા અમે તો હેરાન થઈ ગયા હીરામાં એક કોઈ તો કાંઈ છે નહીં ના ઘઉં થઈ ગયા તમારે આખું વર્ષ તો કપાઈ જાય ઇન્સ્ટાગ્રામ વાળો એટલે નો સામું
જો ધાણા ને એવું બધું થઈ ગયેલું છે કમ્પ્લીટ. તો આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે આજ ખોડાભાઈને ઘરે. કેવું મસ્તીનું ધાણા ને એવું થઈ ગયું છે. રાઈ છે આમાં ફોટા મસ્તીનું આવે એવું કર. જો એ ભાઈને બ્લોગ ચાલુ જ હોય. વહેલા રજા પડી ગઈ મેં કીધું બે ને એક બ્લોગ થઈ જાય. અને મારે તમારે ખેતર કેદુનું આવું હતું તો આટો મરાઈ જાય. અને મેથી ને એવું લેવાનું છે. એ કેદુના કહેતા હતા કે મેથી લઈ જાઓ મેથી લઈ જાઓ. કા ખોડા ભાઈ ધાણા ને એવું થયું છે તો ભાઈ એ તો ખવડાવવું જ પડે ને. એમાં તો હાલે જ નહીં. આમ તો વિડીયામાં ખાલી કહેતા હોય પણ એવું ખોટે ખોટું ન કહેવાય ને. હા હા એવું તો પછી ખવડાવવું જ પડે જ ને. હા તો આ તો મેથી ને એવું લઈ લેવી. જો મેથી ને એવું એ થઈ ગયું છે ને હવે લઈ લેવી થોડી. ભજીયા ખાવું હોય તો આવજો પાછા. જ્યાં ખબર તો આવી જાય. સાંજે જ આવજો ને પછી કાલ પાછું વિડીયો આવશે પછી આવશે તો હા પછી કાંઈ નહીં હોય. એવું થાય. વિડીયો કાલ આવશે ને ભજીયા આજ બની જાય. હા તો મિત્રો આપણે જો મેથી લીધી અને ધાણા ને એવું બધું લઈ લીધું છે સાંજે ભજીયા બનાવવા માટે. અને ઘઉંમાં પણ ફરતો આટો માર્યો. એના ઘઉં કેવા છે એ પાછા તમે કોમેન્ટ કરતા રહેજો. તો મસ્ત મજાના એવા ઘઉં છે ફરતા. હે હાચીને લીધી એમ ખોટખોટ. હા મેથી જો હાસીને લીધી શું ખોટું નથી. હા મેથી લીધી ધાણા લીધા અને કોથમરી લીધી. ધાણા ને કોથમરી બે વસ્તુ લીધી ને ખોડા ભાઈ. હા જો આની વાડીએ ધાણા મળે ને કોથમરી મળે બે વસ્તુ મળે છે. અને આવું કંઈક આવી કંઈક વાડી છે. વાડી કેવી લાગી એ પાછા કોમેન્ટ કરતા રહેજો. અને હવે આપણે જવાનું છે ઘર તરફ. જવું ને ખોડા ભાઈ? હાલો ઘર બાજુ જઈએ હવે. બધી વસ્તુ જ લેવાઈ ગઈ છે. હા અને 5 વીઘાના ઘઉં છે. મસ્તીના ઘઉં છે. જો એલા એ ઝટકો ચાલુ છે કે બંધ? ભલું કરે ઝટકો બીજું હું. પાછા ઘરે ગાડી કરી દીધી ત્યાર. ફોર્ચ્યુનર ઉપર તમારે આ ટ્રેન નીકળે તો અહીંથી જ નીકળતી છે કા? જો વાડિયાથી વહી આવ્યા છે આપણે ઘરે. પછી આપણે આપણા ઘરે જવા દેવાનું છે. જો આપણે મેથી ને એવું બધું લેવા ગયા હતા તો એ લઈને આપણે વહી આવ્યા છીએ આપણે ઘરે. જો આપણે ભજીયા બનાવવાનું કરી દીધું છે ચાલુ. ખોડાભાઈ નથી મેથી ને એવું લઈ આવ્યા હતા. દોયો કમ્પ્લીટ કરી નાખ્યો છે. હે ના બાજુ તો અડધા બની ગયા પછી સાંભળ્યું કે વિડીયો બનાવવાનું બાકી છે. મેથી મસ્તી નહીં થયું. ભજીયા પણ મસ્તી ન છે.